વિશ્વ રેડિયો દિવસે જાણીએ હેમ રેડિયો જ્યારે કુદરતી આપત્તિઓ આવતી હોય છે, સંપર્ક જ્યારે તૂટી જતા હોય છે ત્યારે કઈ રીતના ઉપયોગી બને છે અને લોકોના જીવ જોખમમાં હોય છે ત્યારે આ હેમ રેડિયો કેવી રીતના ઉપયોગી હોય છે। સ્માર્ટફોનના યુગમાં પણ આજે વાત કરવી છે કે હેમ રેડિયો વિશેની વિશ્વ રેડિયો દિવસને લઈને અત્યારે મારી સાથે એન ઝાલા જોડાઈ ગયા છે। ઝાલા સાહેબ, આપાતકાલીન સ્થિતિ કુદરતી આપત્તિ વખતે પણ આ હેમ રેડિયો કેવી રીતના ઉપયોગી બનશે, આ નવી પેઢી માટે આજે આપણે આ મેસેજ દેવાનો છે। ના, ચોક્કસપણે હેમ રેડિયો એક એવું વાયરલેસ ઇક્વિપમેન્ટ છે કે કોઈ પણ કન્ડિશન્સની અંદર લાઇટો બંધ છે તો પણ તમે 12 વોલ્ટની બેટરી તમારી પાસે હોય, કારની બેટરી ઉપર પણ તમે એ સેટ લગાડી શકો અને એક સામે એને એક એન્ટેનાની જરૂર પડે જે લોંગ વાયર એન્ટેના હોય। બે ઝાડ વચ્ચે પણ તમે એન્ટેના બાંધી દો, બે બિલ્ડિંગ વચ્ચે પણ એન્ટેના બાંધી દો તો 10 મિનિટની અંદર તમારું સ્ટેશન છે એ તમે એને ઓનર લાવી શકો। કોઈ પણ જગ્યાએ તમારી પાસે સેટ હોય, એન્ટેના હોય અને ગાડીની બેટરી હોય તો પણ ચાલે। એટલે આ સંદેશાવ્યવહાર કોઈ પણ સમયે ધારો કે અટકતું હોય, અર્થક્વેક હોય, ઇલેક્ટ્રિસિટી ફેલિયર હોય, નેચરલ કેલામિટીસની વાત આવતી હોય તો અટકે ત્યારે હેમ રેડિયો છે એ તુરંત તમે એને અમલમાં લાવી અને દેશમાં તો એનીવેર ઇન ઇન્ડિયા તો સંપર્ક કરી શકો છો, પણ HF જ્યારે તમે યુઝ કરો છો તો ઇટ ઇઝ કેપેબલ ટુ હેવ એ ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન્સ। તમે વર્લ્ડમાં તમારી પાસે 100 વોટનો HF સેટ હોય તો પરફેક્ટ એન્ટેના ઇન્સ્ટોલેશન કરો તો તમે દુનિયાના કોઈ પણ છેડે HF ની અંદર હેમ રેડિયોના માધ્યમથી સંદેશ વ્યવહાર કરી શકો છો। ખાસ યંગ જનરેશન્સની જો આપ વાત કરતા હોય તો હવે આ હેમ રેડિયો શીખવા માટે 11 વર્ષની ઉંમરનો ભારતનો કોઈ પણ નાગરિક છે હેમ બની શકે છે। પોતે સંદેશ વ્યવહાર માટે થઈને હેમ રેડિયો જોડાય અને દેશ અને દુનિયાની સાથે હેમ રેડિયોના માધ્યમથી એ જોડાઈ શકે છે। હેમ રેડિયોની અલગ જ વિશેષતા છે, સંપર્ક જ્યારે તૂટી જતા હોય છે ત્યારે ખૂબ ઉપયોગી બનતું હોય છે, ત્યારે યંગસ્ટર પણ આજે આ હેમ રેડિયો શીખી અને પોતે વિશેષ અને ખાસ બની શકે છે।